આજે આપણે જીસેટ માટેનો એકમ 4 ગાણિતિક અર્થશાસ્ત્રનો પરિચય મેળવશું, બરાબર, એટલે કે મેથેમેટિકલ ઇકોનોમિક્સ. તો મેથેમેટિકલ ઇકોનોમિક્સમાંથી કયા ક્વેશ્ચન પૂછાઈ શકે છે? એમાં જે છે એ આ સેટ થિયરીમાંથી પૂછાઈ શકે છે, બરાબર. પછી અહીંયા મેટ્રિક્સ જે છે, બરાબર, મેટ્રિક્સમાં ડિટર્મિનન્ટ એમાંથી ક્વેશ્ચન પૂછાઈ શકે છે, બરાબર. ડિટર્મિનન્ટ પછી એમ પૂછી શકે છે કે સિંગ્યુલર મેટ્રિક્સ, પછી નોન સિંગ્યુલર મેટ્રિક્સ, આમાંથી ક્વેશ્ચન પૂછાયેલા છે, બરાબર. પછી આપણે વાત કરીએ તો મેટ્રિક્સમાં આપણે વાત કરીએ તો અપર ટ્રાયંગ્યુલર એ કોને કહેવાશે, બરાબર. અપર ટ્રાયંગ્યુલર મેટ્રિક્સ કોને કહેવાશે? પછી લોઅર ટ્રાયંગ્યુલર પૂછાઈ શકે, બરાબર. અપર પૂછાણું છે તો હવે લોઅર પણ પૂછાઈ શકે. આવી રીતના મેટ્રિક્સમાંથી ક્વેશ્ચન પૂછાય છે. પછી આપણે અહીંયા જોઈએ તો સ્ટેટિક ઓપ્ટિમાઇઝેશન પ્રોબ્લેમ અને ધ એપ્લિકેશન્સ, એમાંથી પણ ક્વેશ્ચન પૂછાય છે. અને આ ઇનપુટ આઉટપુટ મોડલમાંથી તો ડાયરેક્ટ ક્વેશ્ચન હોય છે કે આ ઇનપુટ આઉટપુટ મોડલ જે છે એ કોણે આપેલું છે? તો લિયોન્ટિફ નામના અર્થશાસ્ત્રીએ આપેલું છે. આ ઇનપુટ આઉટપુટ મોડલમાં શું હોય છે કે એક ઇન્ડસ્ટ્રી જે છે, આપણે ધારો કે આ એક ઇન્ડસ્ટ્રી લઈએ, આ એનું આઉટપુટ છે, તો એ બીજી ઇન્ડસ્ટ્રી માટે એનું ઇનપુટ હશે અને આનું ઇનપુટ છે, બરાબર. પછી આ એક આઉટપુટ તૈયાર કરશે. હવે આનું આઉટપુટ જે છે એ પણ ત્રીજી ઇન્ડસ્ટ્રી માટે ઇનપુટ હશે, બરાબર. એવી રીતના એક ઇન્ડસ્ટ્રીનું આઉટપુટ જે છે એ બીજા ઇન્ડસ્ટ્રી માટે ઇનપુટ હોય છે. આમ ઇનપુટ આઉટપુટ મોડલ જે છે એ લિયોન્ટિફ નામના અર્થશાસ્ત્રીએ આપેલું છે. આમાં ઇનપુટ આઉટપુટ મોડલ સાથે કુઝનેનું નામ પણ જોડાયેલું છે, એ પણ તમારે યાદ રાખવાનું, કદાચ એક્ઝામમાં પૂછાઈ શકે, બરાબર. આ ઇનપુટ આઉટપુટ મોડલ જે છે એમાં પણ આવી રીતના આપણે મેટ્રિક્સ બનાવી શકીએ કે એક કંપનીનું આઉટપુટ અને બીજી કંપનીનું ઇનપુટ, બરાબર. આવી રીતના આપણે એને મેટ્રિક્સમાં બનાવી શકીએ. આપણે જે આવી રીતના ડિટર્મિનન્ટમાં આવી રીતના આમ બોક્સમાં લખીએ છીએ ને મેટ્રિક્સ બનાવીને, એવી રીતના આ ઇનપુટ આઉટપુટ મોડલ જે છે એનું પણ આવી રીતના મેટ્રિક્સ બની શકે છે, બરાબર. અને ઇનપુટ આઉટપુટ મોડલમાંથી એ કોને દીધું એ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. પછી ઇન્વર્સ પણ પૂછાય છે આમાં, ઇન્વર્સ મેટ્રિક્સ, બરાબર. અને અહીંયા લિનિયર પ્રોગ્રામિંગ પ્રોબ્લેમ, બરાબર, LPP લિનિયર પ્રોગ્રામિંગ પ્રોબ્લેમ્સ, એમાંથી પણ ક્વેશ્ચન પૂછાઈ શકે છે અને એમાંથી પૂછાય પણ છે, બરાબર, કે ઝેડ જે છે એની વેલ્યુ તમારે મેક્સિમમ કરવાની છે, બરાબર. તો તમને એક્સ અને વાયની વેલ્યુ આપેલી હશે કે આ એક્સ અને વાયની વેલ્યુ, એવી રીતના અહીંયા એક્સની વેલ્યુ અને અહીંયા વાયની વેલ્યુ, બરાબર. તો એવી રીતના તમારે જે છે એ અહીંયા વેલ્યુ હશે એ અહીંયા ઝેડમાં નાખવાની, બરાબર. ઝેડ બરાબર 2x અને 3y આવી રીતના આપેલું હોય તો તમારા પાસે આ એક્સ અને વાયની વેલ્યુ હોય તો એ તમે અહીંયા પુટ કરી દો, બરાબર. અહીંયા તમે વેલ્યુઝ મૂકી દો અને અહીંયા આવી રીતના તમને ઝેડની વેલ્યુ મળે. એવી રીતના ઝેડની તમને 4 વેલ્યુ હશે, ABCD, ઝેડની 4 વેલ્યુ હશે. એમાંથી કઈ વેલ્યુ સૌથી મોટી આવેલી? ધારો કે અહીંયા 45, અહીંયા 40, અહીંયા 35, અહીંયા 30, તો અહીંયા બીની વેલ્યુ જે છે એ મોટી આવેલી, તો અહીંયા બી જે છે એ જવાબ બની જશે. એવો ક્વેશ્ચન આમાં પૂછાય છે, બરાબર, કે લિનિયર પ્રોગ્રામિંગ પ્રોબ્લેમમાં મેક્સિમમ કરવાનું, ઝેડને મેક્સિમમ કરવાનું. પછી આ ડિફરન્સ અને ડિફરન્શિયલ ઇક્વેશન વિથ ધેર એપ્લિકેશન્સ. ડિફરન્સ એટલે શું થશે? અહીંયા આપણે એ વાત જોઈએ. અહીંયા ડિફરન્સ અને ડિફરન્શિયલ ઇક્વેશન. ડિફરન્સ એટલે શું? અહીંયા ટાઈમનો ડિફરન્સ લેવામાં આવે છે કે t-1, t-2, એવી રીતના ટાઈમનો ડિફરન્સ હોય છે એટલે એને ડિફરન્સ ઇક્વેશન કહેવામાં આવે છે. અને આ ડિફરન્શિયલ ઇક્વેશન એટલે શું? કે dy/dx આવી રીતના આપણે ડિફરન્શિયલ કરીએ છીએ, બરાબર. તો એને જે છે ડિફરન્શિયલ ઇક્વેશન કહેવામાં આવે છે કે એક્સને આપણે ડિફરન્શિએટ કરશું વિથ રિસ્પેક્ટ ટુ વાય, બરાબર. અહીંયા તમને સૂત્ર આપેલું હોય કે y = 3x² + 4z³ આવી રીતના તમને આપેલું હોય અને એમ કે ડિફરન્સિએશન કરવાનું છે વાયનું વિથ રિસ્પેક્ટ ટુ એક્સ, બરાબર. તો અહીંયા એક્સ જે છે
એ શું થશે, અહીંયા તમારે ડિફરન્સિએશન કરવું હોય તો અહીંયા પાવર રૂલ લગાવવો પડે. આ ક્વેશ્ચન પણ એક્ઝામમાં પૂછાયેલો હતો કે આવી રીતના જ્યારે હશે આને કેવી રીતના આપણે કહી શકીએ કે nx n-1, બરાબર. આવી રીતના આપણે આનું ડિફરન્સિએશન કરી શકીએ. ક્વેશ્ચન પણ જીસેટમાં પૂછાયેલો હતો. તો અહીંયા જે છે એ કેવી રીતના કરવાનું હશે કે 3 × 2, આ 2 જે છે એ નીચે આવી જશે અને ઇન્ટુ એક્સ અને અહીંયા 2 - 1 એટલે કે 6x1 અને આપણે 1 નહીં લખીએ તો પણ ચાલશે ને. આપણે અહીંયાનું ડિફરન્સિએશન શું થશે, અહીંયા 6x થશે, બરાબર. અહીંયા તમારે ડિફરન્સિએશન કરવું છે dy/dx. તો એના માટે તમને ફંક્શન આપેલું છે કે y = 3x². હવે આનું ડિફરન્સિએશન કેવી રીતના કરવાનું કે 3 જે છે એને આવી રીતના લખી નાખવાનું, પછી જે ઉપર પાવરમાં છે ને એને આવી રીતના નીચે લઈ આવવાનું અને આ x જે છે એને પણ અહીંયા મલ્ટીપ્લાય કરાવી દેવાનું અને અહીંયા ઉપર ઘાતમાં શું આવશે કે આ 2 જે છે એટલે કે n-1 એટલે જે આપેલું છે એમાંથી એકને માઇનસ કરી દેવાનું. તો અહીંયા ડિફરન્સિએશન આનું શું થશે કે 3 × 2 એટલે કે 6 અને અહીંયા x અને એને ઘાતમાં શું આવશે 2 - 1 એટલે કે અહીંયા 1. તો આવી રીતના તમારે ડિફરન્સિએશન કરવાનું છે. ગમે એ આવી રીતના હોય ડિફરન્સિએશન કરવાનું કહે તમને તો તમારે આવી રીતના કરવાનું. અહીંયા ધારો કે એવી રીતના હોય કે 6x³ તો તમે હવે કેવી રીતના કરશો, પહેલાં 6 લખવાનું, પછી આ જે ઘાતમાં છે એના અહીંયા ઇન્ટુમાં ગુણ્યામાં લખવાનું અને અહીંયા ગુણ્યા x અને અહીંયા 3 જે છે 3ને આપણે n કહી દઈએ કે અહીંયા ગમે એ ઘાતમાં હોય, 4 હોય, 5 હોય, 6 હોય, 7 હોય, બરાબર, ગમે એ ઘાતમાં હોય. તો અહીંયા જે છે n-1 આવશે એટલે કે અહીંયા 6 તેરીને 18x અને અહીંયા 3માંથી 1 જશે તો અહીંયા 18x². આ જે છે એનું ડિફરન્સિએશન કહેવાશે, બરાબર. આવી રીતના ડિફરન્સિએશન શોધવાનું કે તમને એક્ઝામમાં તો તમને ખબર હોવી જોઈએ. અને આ જે છે ને પાવર રૂલ કહેવાશે, બરાબર, ડિફરન્સિએશનનો પાવર રૂલ. આ પાવર રૂલમાંથી ક્વેશ્ચન પણ પૂછાયેલો છે, એ હું તમને હમણાં બતાવું એટલે તમને આ ક્વેશ્ચન જે છે એ વધારે સરળતાથી સમજાશે, બરાબર. હવે આપણે જોઈએ જીસેટમાં 2025માં મેથેમેટિકલ ઇકોનોમિક્સમાંથી કયા કયા ક્વેશ્ચન પૂછાયેલા હતા. અહીંયા આપણે મેથેમેટિકલ ઇકોનોમિક્સનો સૌથી પહેલો ક્વેશ્ચન જોઈએ. તો જો કોઈ સમૂહમાં 3 તત્વો હોય તો આપેલા સમૂહમાંથી ઉત્પન્ન થઈ શકે એવા ઉપગણોની સંખ્યા, બરાબર. એટલે સૌથી પહેલો ક્વેશ્ચન જે છે એ સેટ થિયરીમાંથી પૂછેલું છે, બરાબર. આપણે સેટ થિયરીમાં આપણે એક સેટ દોરીએ, બરાબર. આ સેટ દોર્યું એમાંથી કેટલા સબસેટ આપણે બનાવી શકીએ તો એના માટેનો એક નિયમ છે. એના માટેનું સૂત્ર તમારે શું યાદ રાખવાનું કે 2n, બરાબર. એટલા અહીંયા 3 એલિમેન્ટ્સ આપેલા છે. એ 3 એલિમેન્ટ્સ જે છે એ આપણે n બરાબર થશે. n = એલિમેન્ટ્સની સંખ્યા, બરાબર. તો અહીંયા આપણે આ સૂત્રમાં ડાયરેક્ટ મૂકી દઈએ કે 2 અને અહીંયા ઘાતમાં 3 તો 2 ની ઘાત 3 કરશું એટલે કે 2 × 2 × 2 તો આપણે 8 મળશે. તો આનો સાચો જવાબ જે છે એ ડી ઓપ્શન છે, 8, બરાબર. આવી રીતના સહેલા ક્વેશ્ચન પણ જીસેટમાં પૂછાઈ શકે છે સેટ થિયરીમાંથી કે આપણે ખબર હોય કે આપણે ઉપગણોની સંખ્યા શોધવી હોય તો એના માટેનું સૂત્ર શું છે કે 2 ની ઘાત n. n એટલે શું કે અહીંયા એલિમેન્ટ્સની સંખ્યા આપેલી હોય એ તમારે લખી નાખવાનું તો તમને એનો જવાબ જે છે એ મળી જશે, બરાબર. હવે આપણે બીજો ક્વેશ્ચન જોઈએ. તો બીજા ક્વેશ્ચનમાં શું પૂછ્યું છે કે લોએસ્ટ વેલ્યુ ઇન ધ ફોલોવિંગ સિરીઝ. હવે આ તો તમે શોધી શકો કે કેની લોએસ્ટ વેલ્યુ છે આ 4 ઓપ્શનમાંથી, બરાબર. તો અહીંયા જે છે એ 2/3 ની વેલ્યુ જે છે એ સૌથી ઓછી છે, બરાબર. અહીંયા આપણે 9/4 કરશું તો મળશે આપણે 2.25 અને 1/1 કરશું તો આપણે 1 મળશે, બરાબર. અને 3/2 કરશું તો આપણે મળશે 1.5 અને આપણે 2/3 કરશું
તો આપણે મળશે 0.66 બરાબર 6667 એવી રીતના મળશે. તો અહીંયા લોએસ્ટ વેલ્યુ પૂછેલી છે તો સી ઓપ્શન સાચો જવાબ છે. બરાબર. આ હું તમને કહેતી હતી એ જ પ્રશ્ન કે ડેરિવેટિવ ઓફ dy બાય dx બરાબર અહીંયા n-1 એ શું છે? પાવર ફંક્શન, કોન્સ્ટન્ટ ફંક્શન, એક્સપોનેન્શિયલ, લોગરીમેથિક ફંક્શન. બરાબર. તો આપણે હમણાં જોયું હતું કે આપણે જ્યારે 6x³ ડિફરન્સિએશન કરવું હશે ત્યારે આપણે આ પાવર રૂલ લગાવવો પડશે. આ સૂત્ર જે છે યાદ રાખજો, પાવર રૂલનું સૂત્ર છે. એટલે અહીંયા પાવર ફંક્શન આવશે. બરાબર. આ જે છે એ પાવર ફંક્શન છે. તો આનું આપણે ડિફરન્સિએશન કરવું હશે. આ ફંક્શન છે આપણા પાસે 6x³ જે છે આપણા માટે એ ફંક્શન છે. બરાબર. તો આ પાવર ફંક્શન જે છે અહીંયા પાવર આપેલી છે ને 3 પાવર, એટલે આ જે છે એ પાવર ફંક્શન છે. હવે આ પાવર ફંક્શનનું આપણે ડિફરન્સિએશન કરવું હશે dy બાય dx, તો આપણે આ સૂત્ર લગાવવું પડશે. અહીંયા n એટલે શું કે નંબર. બરાબર. એટલે આ નંબર, આ 6 જે છે એ અહીંયા જ રહેશે. બરાબર. આ 6 જે છે એ અહીંયા જ રહેશે અને અહીંયા જે છે એ આપણે n લખેલો છે. બરાબર. n એટલે શું? અહીંયા 3, તો અહીંયા ઇન્ટુ 3 લખી નાખવાનું અને અહીંયા x જે છે એ, અને અહીંયા n-1 એટલે અહીંયા 3-1 આવશે. તો આનું ડિફરન્સિએશન આપણે કરશું તો અહીંયા આવશે 18x³. બરાબર. 18x². બરાબર. સ્ક્વેર આવશે, ક્યુબ નહીં સ્ક્વેર. બરાબર. તો અહીંયા જે છે એ 18x² જે છે આનું ડિફરન્સિએશન છે અને ડિફરન્સિએશન કરવા માટેનું સૂત્ર શું છે? nx n-1. બરાબર. એટલે આપણે જે આપેલું હોય, બરાબર, જે વેલ્યુ ઘાતમાં આપેલી હોય એને આપણે n માની લેવાનું. બરાબર. અહીંયા આપણે 6x ની વાત કરીએ કે 6xનું ડિફરન્સિએશન કરવું છે, ખાલી 6x છે. આ તમને ટોટલ રેવન્યુ, માર્જિનલ રેવન્યુ એ શોધવામાં પણ મદદરૂપ થશે. તમે ડિફરન્સિએશન શીખશો. બરાબર. તો એના માટે તમારે ટોટલ રેવન્યુ, માર્જિનલ રેવન્યુના ક્વેશ્ચન સોલ્વ કરવું હોય. પછી ક્વેશ્ચનમાં એમ પૂછે કે પ્રોફિટ મેક્સિમમ કરો, પ્રોફિટ મેક્સિમમ કરો. એના માટે તમારે શું કરવાનું? MR=MC કરવું પડશે. MR=MC કરશો અને ક્વેશ્ચનમાં તમને આપેલું છે ટોટલ રેવન્યુ અને ટોટલ કોસ્ટ. તો આ ટોટલ રેવન્યુ અને ટોટલ કોસ્ટ જે છે એનું તમારે શું કરવાનું છે? ડિફરન્સિએશન કરવું પડશે, dy બાય dx કરવું પડશે. તો તમને MR અને MC મળશે એના ઉપરથી, અને MR-MC મળશે પછી તમે એને બેયને ઇક્વેટ કરશો તો તમને પ્રોફિટ મેક્સિમાઇઝેશન મળશે. એટલે આ ડિફરન્સિએશન જે છે એ ખૂબ જરૂરી છે. તમને જ્યારે ટોટલ રેવન્યુ અને ટોટલ કોસ્ટ આપેલું હોય એનું તમે ડિફરન્સિએશન કરશો. બરાબર. અહીંયા તમને આવી રીતના દીધું હોય કે ટોટલ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ 6x² માઇનસ 4x. બરાબર. આવી રીતના તમને ટોટલ કોસ્ટ આપેલું હોય. હવે તમારે ટોટલ કોસ્ટ જે છે એનું ડિફરન્સિએશન કરવું પડશે, dy બાય dx કરવું પડશે. તમને કેવી રીતના મળશે અહીંયા ડિફરન્સિએશન કે અહીંયા 6 છે, 6x², તો 6 × 2 કરી નાખવાનું પહેલાં, એટલે કે 12x. બરાબર. 12x થશે અને અહીંયા 2 - 1 કરી નાખવાનું એટલે અહીંયા આવશે 1. બરાબર. અને માઇનસ અહીંયા 4x. બરાબર. 4x છે તો અહીંયા ખાલી 4 જ આવશે. આવી રીતના તમે ડિફરન્સિએશન કરશો તો તમને ટોટલ કોસ્ટમાંથી માર્જિનલ કોસ્ટ મળશે, અને ટોટલ રેવન્યુ આપેલું હશે તો એમાંથી તમને માર્જિનલ રેવન્યુ મળશે. અને જો તમને ટોટલ રેવન્યુ પણ ના આપેલું હોય તો પ્રાઇસ ઇન્ટુ ક્વોન્ટિટી કરીને તમારે ટોટલ રેવન્યુ પ્રાપ્ત કરવાનું, અને ટોટલ રેવન્યુ મળશે એમાંથી તમારે ટોટલ રેવન્યુમાંથી તમારે માર્જિનલ રેવન્યુ પ્રાપ્ત કરવાનું. બરાબર. તો આવી રીતના ડિફરન્સિએશન જે છે અહીંયા પણ તમને ઉપયોગી થશે કે તમારે પ્રોફિટ મેક્સિમમ કરવું હોય ત્યારે. એટલે આ ડિફરન્સિએશન શીખવું જે છે એ ખૂબ જરૂરી છે. એમાં પાવર રૂલ શીખવો જરૂરી છે, પાવર રૂલ અને ચેઇન રૂલ. એમાંથી જ ક્વેશ્ચન જે છે એ આવી શકે છે. આમાંથી આ પાવર વિધેય, પાવર રૂલ અને ચેઇન રૂલ જે છે એ બે ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. એમાંથી ક્વેશ્ચન આવી શકે છે એટલે એ બે ઇમ્પોર્ટન્ટ છે. હવે આપણે પછીનો ક્વેશ્ચન જોઈએ. અહીંયા જે છે એ તમને ડિમાન્ડ ફંક્શન આપેલું છે. બરાબર. અને તમારે જે છે એ પ્રાઇસ ઇલાસ્ટિસિટી શોધવાની છે, જ્યાં પ્રાઇસ જે છે એ બે આપેલી છે. બરાબર. તો આ તમે તો આવી રીતના તમને આ મેથેમેટિકલ ઇકોનોમિક્સમાં આ માઇક્રોના
માઇક્રો ઇકોનોમિક્સમાં આપણે ઇલાસ્ટિસિટીનો કોન્સેપ્ટ સમજેલો, બરાબર. એમાંથી આવી રીતના ન્યુમેરિકલ ક્વેશ્ચન પણ પૂછી શકે છે આપણે, ડેલ ક્યુ બાય ડેલ પી ઇન્ટુ પ્રાઇસ ડિવાઇડેડ બાય ક્વોન્ટિટી, બરાબર. તો આવી રીતના પણ તમને ક્વેશ્ચન પૂછી શકે છે. તમારા સૂત્રમાં આ વેલ્યુઝ જે છે એ નાખવાની અને તમારે જવાબ શોધવાનું, આવી રીતના પણ તમને ક્વેશ્ચન પૂછી શકે છે, બરાબર. ન્યુમેરિકલ્સ મેથેમેટિકલ ઇકોનોમિક્સમાં. પછી જે છે એ અપર ટ્રાયંગ્યુલરનો ક્વેશ્ચન પૂછેલો છે કે અપર ટ્રાયંગ્યુલર મેટ્રિક્સ જે છે એ કોને કહેવાશે, બરાબર. તો અહીંયા ઉપર જ્યારે 3 0 હશે, બરાબર, તો એને જે છે એ લોઅર ટ્રાયંગ્યુલર કહેવાશે, લોઅર ટ્રાયંગ્યુલર. અને નીચે 3 0 હશે એને અપર ટ્રાયંગ્યુલર કહેવાશે. તો અહીંયા અપર ટ્રાયંગ્યુલર પૂછેલો છે, તો અહીંયા બી ઓપ્શન સાચો જવાબ છે, બરાબર. આમાં તો 0 નથી એટલે આ તો ટ્રાયંગ્યુલર મેટ્રિક્સ નથી, અને આમાં પણ ઉપર 0 છે એટલે આ લોઅર ટ્રાયંગ્યુલર છે. આ તમારે યાદ રાખવાનું કે આમાં ઉલટું હોય છે કે ઉપર 3 0 હશે એનો મતલબ લોઅર ટ્રાયંગ્યુલર, અને નીચે 3 0 હશે એનો મતલબ અપર ટ્રાયંગ્યુલર મેટ્રિક્સ છે આ, બરાબર. આવી રીતના તમે આને યાદ રાખી શકો. પછી આપણે જોઈએ તો અહીંયા વેલ્યુ જે છે એ મેક્સિમમ કરવા માટે અહીંયા ફંક્શન આપેલું છે અને આપણે એની વેલ્યુ મેક્સિમમ કરવાની છે. તો એના માટે આપણે કયું સૂત્રનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. મેક્સિમમ વેલ્યુ એના માટે તમને કોનકેવ અને કોનવેક્સ પણ ખબર હોવી જોઈએ, કોનવેક્સ, બરાબર. એમાં આપણે જોઈએ તો dy/dx જે છે એ 0 હશે સમતુલામાં, બરાબર. અને એના પછી અહીંયા આપણે સેકન્ડ ડેરિવેટિવની વાત કરીએ તો એ હશે d2y dx², બરાબર. એ લેસ દેન 0 હશે. અહીંયા ઊંધું હશે કે લેસ દેન 0 એટલે મેક્સિમમ થશે અને ગ્રેટર દેન 0 હશે તો એ મિનિમમ થશે, બરાબર. આ વસ્તુ ખાસ યાદ રાખવાની કે જ્યારે લેસ દેન 0 હશે ત્યારે એ મેક્સિમમ હશે અને ગ્રેટર દેન 0 હશે ત્યારે એ મિનિમમ હશે, બરાબર. આ ગ્રેટર દેન 0 હશે અને મિનિમમ હશે તો એને શું કહેવાશે, કોનવેક્સ કહેવાશે. અને આ જે લેસ દેન 0 અને મેક્સિમમ હશે એને કોનકેવ કહેવાશે. કોનકેવ એટલે શું આપણે યાદ રાખ્યું તો કેવ એટલે ગુફા, તો એ આકાર જે છે આવો ગુફા જેવો આકાર હશે અને એ જે છે આવો મેક્સિમમ પોઈન્ટ બતાવે છે, બરાબર. એટલે અહીંયા મેક્સ છે અને અહીંયા લેસ દેન 0 આવશે, બરાબર. કોનકેવ છે, કેવ ગુફા એટલે લેસ દેન 0 આવશે, એ યાદ રાખવાનું તમારે. અને જ્યારે આપણે કોનવેક્સની વાત કરીએ છીએ તો કોનવેક્સ જે છે એ આવી રીતના હસતો ચહેરો હશે, બરાબર. તો અહીંયા જે છે આપણે મિનિમમ પોઈન્ટ જોવાનું છે. આ નીચે છે ને એટલે એ મિનિમમ પોઈન્ટ છે, બરાબર. એટલે મિનિમમ પોઈન્ટ છે અને અહીંયા જે છે એ ગ્રેટર દેન 0 હશે. આ સેકન્ડ ડેરિવેટિવ જે છે એ ગ્રેટર દેન 0 હશે તો એને મિનિમમ અને એને કોનવેક્સ કહેવાશે, બરાબર. આ તમારે યાદ રાખવાનું કે કોનકેવ માટે એ લેસ દેન 0 હશે અને કોનવેક્સ માટે ગ્રેટર દેન 0 હશે, બરાબર. તો અહીંયા જે છે એ મેક્સિમમ પૂછેલો છે આ, તો dy/dx જે છે એ 0 હશે, ચારેયમાં 0 છે, પણ અહીંયા d2y dx² એ ગ્રેટર દેન 0 નહીં હોય. ગ્રેટર દેન 0 હશે તો એ મિનિમમ થઈ જશે, એ ઓપ્શન નહીં આવે. અહીંયા બી ઓપ્શન લેસ દેન 0 જે છે એ સાચો જવાબ છે, બરાબર. અને અહીંયા ઉપર એક્સ નહીં આવે, બે જગ્યાએ ઉપર એક્સ છે એટલે આ ઓપ્શન જે છે એ ખોટા બની જાય છે, બરાબર. હવે આપણે પછીનો ક્વેશ્ચન જોઈએ. આ પછીના ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો અહીંયા કોક ડગલસ પ્રોડક્શન ફંક્શન આપેલું છે આવી રીતના કે ક્યુ ઇઝ ઇક્વલ ટુ એ, પછી અહીંયા એલ આલ્ફા કે બીટા, ધ માર્જિનલ પ્રોડક્ટ ઓફ લેબર, એટલે કે અહીંયા MPL જે છે એને આપણે કેવી રીતના દર્શાવી શકીએ કે ડેલ્ટા ક્યુ ડિવાઇડેડ બાય ડેલ્ટા એલ, અથવા તો આપણે એને ડિફરન્સિએશન પણ કહી શકીએ કે ડિફરન્સિએશન ઓફ ક્યુ વિથ રિસ્પેક્ટ ટુ એલ. એ કેવી રીતના આપણે કહી શકીએ, બરાબર. આ 4 ઓપ્શનમાંથી આપણે એક ઓપ્શન કહેવાનું છે. એટલે અહીંયા શું કહેવા માંગે છે કે આ કોક ડગલસ પ્રોડક્શન ફંક્શન આપેલું છે, આનું તમારે ડિફરન્સિએશન કરવાનું છે વિથ રિસ્પેક્ટ ટુ અહીંયા લેબર, બરાબર. લેબર સાથે એને ડિફરન્સિએશન કરવાનું છે. તો એનો જવાબ જે છે એ આ 4માંથી શું આવશે એમ પૂછે છે ક્વેશ્ચનમાં, બરાબર. તો સૌથી પહેલાં આપણે ડિફરન્સિએશન કરી આમાં આ ફંક્શનમાંથી લેબરનું, તો એ શું થશે અહીંયા કે સૌથી પહેલાં એ જે છે એ આવી રીતના જ આવી જશે કે એ, પછી અહીંયા લેબર, પછી અહીંયા જે છે આ આલ્ફા પાવર જે છે એ નીચે ઉતરી જશે. હમણાં આપણે પાછળ જોયું ને એવી રીતના કે એ પાવર જે છે એ નીચે ઉતરી જશે, એટલે અહીંયા આવશે આલ્ફા
પછી એલ, અને અહીંયા એ છે તો a -1 આવી જશે. આપણે જોયું હતું ને કે n-1, બરાબર, nx n-1, એટલે આ n જે છે એ નીચે આવી જશે, એટલે આલ્ફા જે છે એ નીચે આવી ગયો આલ્ફા. પછી અહીંયા લેબર આપણે આવી રીતના જ લખી નાખ્યું, અને અહીંયા આલ્ફા છે એમાં 1 - આલ્ફા, કારણ કે અહીંયા n-1 અહીંયા પાવર રૂલ લગાવેલો છે, બરાબર. તો અહીંયા જે છે એ કે અને બીટા એવી રીતના જ રહેશે, કારણ કે આપણે ખાલી લેબરનું જ ડિફરન્સિએશન કરવાનું છે, બરાબર. હવે આપણે આ લેબર જે છે એ 1 - આલ્ફા, આલ્ફા -1, અહીંયા લેબર જે છે એ આલ્ફા -1 એને આપણે સ્પ્લિટ કરશું, બરાબર. એને આપણે તોડશું તો કેવી રીતના આપણે એને લખી શકીએ કે લેબર આલ્ફા ડિવાઇડેડ બાય લેબર, બરાબર, આવી રીતના પણ લખી શકીએ. આ કેવી રીતના, તો હું તમને એક એક્ઝામ્પલ સાથે આ સમજાવું કે ધારો કે આપણે કોઈ પણ એક નંબર છે, બરાબર, કોઈ પણ એક નંબર લઈએ કે એલની ઘાત જે છે એ 3 છે, બરાબર, અને એલની ઘાત જે છે અહીંયા 1 છે. તો હવે અહીંયા સેમ બેઝ છે, આ બેઝ બંને સેમ છે કે લેબર, તો બંનેની પાવર જે છે એ માઇનસ થશે ને, કે આપણે આને આવી રીતના પણ લખી શકીએ કે લેબર 3 - 1, બરાબર. તો અહીંયા પણ લેબર a -1 લખેલું છે, તો આપણે એને લેબર અહીંયા 3 છે, બરાબર, અહીંયા એની જગ્યાએ આપણે 3 લીધું છે, બરાબર. તો લેબર આલ્ફા ડિવાઇડેડ બાય લેબર, અહીંયા 1 જે છે એની જગ્યાએ આપણે ખાલી અહીંયા લેબર લખેલું છે, બરાબર, લેબરની અહીંયા 1 ઘાત, બરાબર. તો એવી રીતના આને આપણે સ્પ્લિટ કરીને આવી રીતના પણ લખી શકીએ, બરાબર. અહીંયા મેં તમને ઉદાહરણ સાથે પણ સમજાવી દીધું કે આવી રીતના આપણે એને લખી શકીએ, બરાબર, કે 3 - 1, અને અહીંયા ડિવાઇડેડ બાય આપણે લખ્યું છે, નહીં સોરી 3 - 1, એટલે અહીંયા શું થશે, લેબર 2 આવશે, બરાબર. એવી રીતના આપણે એને આલ્ફા લેબરને આવી રીતના પણ લખી શકીએ, બરાબર. હવે આપણે આગળ જોઈએ, બરાબર. હવે આપણે આ લેબર જે છે એની જગ્યાએ આપણે શું લખી નાખીએ, આપણે જે ડિફરન્સિએશન કર્યું એમાં આપણે લેબર આલ્ફા -1 છે ને એની જગ્યાએ આપણે લખશું કે લેબર આલ્ફા ડિવાઇડેડ બાય લેબર, બરાબર. તો આપણે હવે એવી રીતના લખીએ આગળ, બરાબર. તો અહીંયા શું લખાશે કે આલ્ફા, આ એ જે છે એ આવી રીતના જ રહેશે, બરાબર. આ એ જે છે એ આવી રીતના જ રહેશે કે a ઇન્ટુ આ આલ્ફા જે છે એ પણ એવી જ રીતના, પણ એલ આલ્ફા -1 છે એની જગ્યાએ આપણે લખશું એલ આલ્ફા ડિવાઇડેડ બાય લેબર, બરાબર. અને અહીંયા કેપિટલ જે છે એ બીટા સાથે છે, બરાબર. અહીંયા એલ જે છે એ છેદમાં છે, બરાબર. હવે તમે આને ધ્યાનથી જુઓ કે આ જે છે એ ઓરિજિનલ ફંક્શન જેવું જ છે, બરાબર, કે એ પછી અહીંયા લેબર પછી ઉપર આલ્ફા અને કે બીટા, બરાબર. તો આપણે આને ક્યુ તરીકે લખી શકીએ, બરાબર. અને અહીંયા જે છે યા એક આલ્ફા જે છે એ વધારાનું છે, બરાબર, એટલે એ આલ્ફાને વધારાના આલ્ફાને આપણે અહીંયા લખી નાખીએ, અને આ જે છે એ લેબર આલ્ફા કે બીટા, એ લેબર આલ્ફા અને કે બીટા, એ જે છે એ ક્યુને બરાબર છે, તો આપણે અહીંયા ક્યુ લખી નાખીએ અને ડિવાઇડેડ બાય અહીંયા એલ જે છે આવી રીતના જ રાખી દઈએ. તો આ જે છે એ માર્જિનલ પ્રોડક્ટિવિટી ઓફ લેબર છે, બરાબર. અહીંયા ક્વેશ્ચનમાં પૂછેલું છે કે માર્જિનલ પ્રોડક્ટિવિટી ઓફ લેબર જે છે, એટલે આપણે ડિફરન્સિએશન કરશું તો આપણે મળશે અહીંયા આલ્ફા ક્યુ ડિવાઇડેડ બાય એલ, બરાબર. તો અહીંયા એ ઓપ્શન સાચો જવાબ છે, બરાબર. એકવાર ફરીથી હું તમને કહી દઉં કે અહીંયા આપણે કેવી રીતના ડિફરન્સિએશન કરેલું. આપણા અહીંયા સૌથી પહેલાં આપણે ડિફરન્સિએશન કર્યું ક્યુનું વિથ રિસ્પેક્ટ ટુ એલ, એમાં આપણે આલ્ફા આમનામ રહેવા દઈએ, અને આલ્ફા જે છે એ નીચે ઉતરી જશે, જેનું ડિફરન્સિએશન કરવાનું છે એ નીચે ઉતરી જશે. આપણે સૂત્રમાં જોયું હતું એવી રીતના nx n-1, બરાબર. તો અહીંયા આલ્ફા જે છે એ નીચે ઉતરી જશે, અને અહીંયા આવશે લેબર આલ્ફા -1
કે બીટા એ એવી રીતના જ રહેશે બરાબર, ખાલી લેબરમાં જ અહીંયા ફેરફાર થયો. હવે આપણે આ લેબર જે છે એને સ્પ્લિટ કરી નાખ્યું. લેબર આલ્ફા -1 છે એને આપણે સ્પ્લિટ કરી નાખ્યું કે લેબર આલ્ફા અને લેબરમાં. તો એને આપણે આવી રીતના લખી શકીએ કે એ ઇન્ટુ આલ્ફા લેબર આલ્ફા ડિવાઇડેડ બાય લેબર કે બીટા બરાબર. હવે આ આલ્ફા જે છે એ જ એક વધારાની ટર્મ છે, બાકી આ જે છે કે એ એલ આલ્ફા ને કે બીટા એ ક્યુ ને બરાબર છે બરાબર. ક્વેશ્ચનમાં દીધું છે કે એ ક્યુ ને બરાબર છે, તો અહીં આપણે ક્યુ લખી શકીએ અને ડિવાઇડેડ બાય અહીંયા લેબર છે ઈ, એટલે આ જે છે એ માર્જિનલ પ્રોડક્ટિવિટીને બરાબર છે, એવી રીતના આપણે કહી શકીએ. હવે આપણે પછીનો ક્વેશ્ચન જોઈએ. તો પછીનો ક્વેશ્ચન શું કહે છે કે આઈડેન્ટિફાય ધ ઇક્વેશન રિલેટેડ ધ ઇનપુટ આઉટપુટ મોડલ. આપણે હમણાં કીધું એવી રીતના કે લિયોન ટીફે આ ઇનપુટ આઉટપુટ મોડલ આપેલું છે બરાબર. તો આ પેલું જે છે એ ઇન્ટિગ્રેશન બતાવે છે કે પી ડી ક્યુ માઇનસ પી ઇન્ટુ ક્યુ. આ પી એટલે શું છે? પ્રાઇસ છે અહીંયા. ક્યુ એટલે શું છે? અહીંયા ક્વોન્ટિટી બરાબર. અને આ ડિફરન્સ અને આ ઇન્ટિગ્રેશન જે છે બરાબર એ આપણે બતાવે છે કન્ઝ્યુમર સરપ્લસ, એટલે ગ્રાહકનો અધિશેષ બરાબર. અને આપણે વાત કરીએ આ બીજા ઓપ્શનની, તો એમાં શું છે કે I માઇનસ એ ઇન્વર્સ ઓફ 1F, એટલે આ જે છે એ F ફાઇનલ ડિમાન્ડ બતાવે છે બરાબર. અને આ જે છે એ ઇન્વર્સ મેટ્રિક્સ બતાવે છે. -1 એટલે શું બતાવે છે? ઇન્વર્સ મેટ્રિક્સ. અને આ ફાઇનલ ડિમાન્ડ બતાવે છે F જે છે ને એ. એટલે ઇનપુટ આઉટપુટ મોડલમાં બરાબર એક કંપનીનું એક ઇન્ડસ્ટ્રીનું આઉટપુટ જે છે એ બીજી ઇન્ડસ્ટ્રી માટે ઇનપુટ હશે, અને ટોટલ ડિમાન્ડ જે છે ઇકોનોમીમાં કેટલી છે એ F દ્વારા દર્શાવવામાં આવે છે. એટલે અહીંયા બી ઓપ્શન જે છે એ સાચો જવાબ છે. આ ઇક્વેશન જે છે એ ઇનપુટ આઉટપુટ મોડલનું છે. અને આપણે ત્રીજા ઓપ્શનની વાત કરીએ તો ત્રીજું ઓપ્શન જે છે એ ઇલાસ્ટિસિટીનું ફોર્મ્યુલા આપેલું છે બરાબર. એટલે માંગની મૂલ્ય સાપેક્ષતાનું અહીંયા સૂત્ર આપેલું છે, એટલે એ નહીં આવે. અને આ ચોથું જોઈએ તો d2z અને dx2, તો આ જે છે એ સેકન્ડ ઓર્ડર ડિફરન્સિએશન આપેલું છે. આપણે હમણાં ઉપર વાત કરીએ ને એવી રીતના મેક્સિમમ છે કે મિનિમમ છે ફંક્શન, એ આપણે ચેક કરવું હોય ત્યારે આપણે સેકન્ડ ઓર્ડર ડિફરન્સિએશનનો ઉપયોગ કરીએ છીએ. સેકન્ડ ઓર્ડર ડિફરન્સિએશન અથવા તો ડેરિવેશન બરાબર. તો આ જે છે એ પણ નહીં આવે અહીંયા, કારણ કે આ કોન કેવ છે કર્વ કે કોનવેક્સ કર્વ છે એ બતાવે છે આપણે બરાબર. પણ અહીંયા જે છે એ બી ઓપ્શન સાચો જવાબ છે. હવે આપણે આગળનો ક્વેશ્ચન જોઈએ. તો અહીંયા એમ પૂછે છે કે પાઇવોટ એલિમેન્ટ જે છે એ કોના સાથે એસોસિએટ છે? પાઇવોટ એલિમેન્ટ. સૌથી પહેલાં પાઇવોટ એટલે શું? આપણે અહીંયા કોઈ રેખા દોરીએ બરાબર, આવી રીતના. આ જે છે એ ફ્લેટ રેખા છે બરાબર, અને આ જે છે એ સ્ટીપ રેખા છે. સ્ટીપ એટલે એની ઢળાણ જે છે એ વધારે છે બરાબર, આ વધારે જલ્દી ઢળી જશે એવી છે રેખા, અને આ જે છે એ ઓછા ઢાળવાળી રેખા છે. તો અહીંયા જે છે એ પાઇવોટ એલિમેન્ટ, એટલે એક રેખા જે છે એ આમ સાઈડ છે અને પછી આમ પાઇવોટ થઈને આમ બાજુ ગઈ બરાબર, એટલે એનો ઇન્ટરસેપ્ટ જે છે એ ચેન્જ નથી થયો બરાબર. તો એ કોના સાથે સંકળાયેલું છે? ઇનપુટ આઉટપુટ એનાલિસિસ ના. ઇનપુટ આઉટપુટ એનાલિસિસમાં તો શું છે કે એક કંપનીનું આઉટપુટ જે છે એ બીજી કંપની માટે ઇનપુટ બને છે, એમાં આવી રીતના નહીં હોય. અને આપણે વાત કરીએ લિનિયર પ્રોગ્રામિંગની, તો લિનિયર પ્રોગ્રામિંગ જે છે એમાં આવી રીતના લિનિયર રેખા હશે બરાબર. એમાં આપણે કોઈ પણ ફંક્શન જે છે ને મેક્સિમમ કરવાનું હશે અથવા તો મિનિમમ કરવાનું હશે બરાબર. એમાં લિનિયર પ્રોગ્રામિંગમાં આવી રીતના રેખા હશે, એમાં પાઇવોટ એલિમેન્ટ હશે. એટલે અહીંયા બી ઓપ્શન સાચો જવાબ છે. પછી આપણે સી ઓપ્શન જોઈએ તો એ સેટ થિયરીની વાત કરે છે. સેટ થિયરીમાં આવી રીતના આપણે વેન ડાયાગ્રામ દોરીએ છીએ, અને એવી રીતના એમાં પાઇવોટ એલિમેન્ટ્સ જેવું આવતું નથી બરાબર. પછી આપણે ડી ઓપ્શનની વાત કરીએ તો મેટ્રિક્સ એલ્જેબ્રા, એટલે મેટ્રિક્સમાં તો આવી રીતના આપણે બોક્સમાં આપણે નંબર્સ એલિમેન્ટ્સ લખીએ છીએ બરાબર, એમાં પણ પાઇવોટ્સ એલિમેન્ટ નહીં આવે. તો અહીંયા બી ઓપ્શન સાચો જવાબ છે. પછીનો છેલ્લો ક્વેશ્ચન જોઈએ 2025નો. તો એમાં પૂછે છે કે ફર્સ્ટ ઓર્ડર ડિફરન્સ ઇક્વેશન ઇઝ યુઝડ ઇન. પ્રથમ ક્રમ તફાવત સમીકરણ જે છે એ કેમાં વપરાય છે? સાદો કોબવેબ મોડલમાં, ઇનપુટ આઉટપુટ એનાલિસિસમાં બરાબર,
અથવા તો ડોમર ગ્રોથ મોડલમાં, લિનિયર પ્રોગ્રામિંગ મોડલમાં. આ ફર્સ્ટ ઓર્ડર ડિફરન્સ એટલે શું? અહીંયા મેં તમને કીધું કે ડિફરન્સ એટલે અહીંયા ટાઈમ પીરિયડનો ડિફરન્સની વાત કરે છે, બરાબર, ટાઈમ પીરિયડ ડિફરન્સ. તો એ કેમાં કરવામાં આવે છે? તો સિમ્પલ કોબવેબ મોડલમાં. અહીંયા એ ઓપ્શન સાચો જવાબ છે. તો કેવી રીતના? તો સૌથી પહેલાં કોબવેબ મોડલ જે છે એ કાર્ડોર નામના અર્થશાસ્ત્રી આપેલું છે, બરાબર, કાર્ડોર નામના અર્થશાસ્ત્રી. તો આ કોબવેબ મોડલ જે છે એમાં સપ્લાય અને ડિમાન્ડની વાત કરવામાં આવે છે અને એમાં જનરલ ઇક્વિલિબ્રિયમની વાત કરવામાં આવે છે, બરાબર, જનરલ ઇક્વિલિબ્રિયમ. આ જનરલ ઇક્વિલિબ્રિયમનો કોન્સેપ્ટ જે છે એ વોલરાસે આપેલો છે, પાછું એ યાદ રાખવાનું, બરાબર. જનરલ ઇક્વિલિબ્રિયમ એટલે શું થશે કે બધી માર્કેટ એકી સાથે સમતુલામાં આવે છે, બરાબર. અને આ કોબવેબ મોડલ જે છે એમાં સપ્લાય અને ડિમાન્ડની જે વાત કરેલી છે એમાં ડિમાન્ડ જે છે એ કરંટ યરની ડિમાન્ડ લીધી છે આપણે, બરાબર, કે આપણે જે વર્ષ ચાલે છે એમાં જ આપણે ડિમાન્ડ કરશું ને એ. અને જ્યારે આપણે સપ્લાયની વાત કરશું તો સપ્લાય જે છે એ પ્રીવિયસ યર એટલે કે પહેલાંના સમય ઉપર પણ ડિપેન્ડન્ટ હોય છે, પહેલાંના સમયમાં કેટલી સપ્લાય હતી, બરાબર. એટલે આપણે ધારો કે કરંટ યર 2026ની વાત કરીએ છીએ તો 2025માં એ વસ્તુની કેટલી સપ્લાય હતી અને કેટલી એની પ્રાઇસ વધેલી, બરાબર. કોઈ વસ્તુની પ્રાઇસ વધશે, કોઈ વસ્તુની પ્રાઇસ વધેલી હશે તો સપ્લાયર્સને શું થશે કે હું એ વસ્તુનું ઉત્પાદન કરું તો એ વસ્તુનું ઉત્પાદન કરશે એમાં એને 1 વર્ષ લાગશે, બરાબર. 1 યરનો એમાં ગેપ હશે. એ 1 યરના ગેપમાં બીજા સપ્લાય પર એવું વિચારશે અને ઇકોનોમીમાં શું વધી જશે? સપ્લાયનો વધારો થઈ જશે એટલે પ્રાઇસ જે છે એની રીતે ઘટી જશે અને ઇકોનોમી જે છે એ સમતુલામાં આવશે, બરાબર. એટલે અહીંયા જે છે એ સપ્લાયમાં પ્રીવિયસ યરનો ટાઈમ પીરિયડ જે છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે. એટલે અહીંયા ટાઈમ ડિફરન્સ પણ લેવામાં આવે છે કે Tn-1, બરાબર. તો આ કોબવેબ મોડલમાં અહીંયા ફર્સ્ટ ઓર્ડર ડિફરન્સનો ઉપયોગ કરવામાં આવે છે. ઇનપુટ આઉટપુટ મોડલમાં તો આપણે ડિમાન્ડની વાત કરશું કે ડિમાન્ડ જે છે એ એક કંપનીનું આઉટપુટ જે છે એ બીજી કંપની માટે ઇનપુટ છે અને ટોટલ ઇકોનોમીમાં કેટલી ડિમાન્ડ છે એવી રીતના, બરાબર, ઇનપુટ આઉટપુટ મોડલ. અને ડોમર ગ્રોથ મોડલ જે છે એ પણ એવી રીતના ઇક્વેશન આપે છે કે આપણે કેવી રીતના ગ્રોથ કરી શકીએ છીએ. અને લિનિયર પ્રોગ્રામિંગ મોડલ જે છે એમાં આપણે મેક્સિમમ કેવી રીતના કરી શકીએ, બરાબર. કોઈ પણ પ્રોફિટ છે અથવા તો એક્સપેન્ડિચરને કેવી રીતના ઘટાડી શકીએ, બરાબર. એવી રીતના આપણે લિનિયર પ્રોગ્રામિંગ પ્રોબ્લેમ જે છે એ સોલ્વ કરી શકીએ છીએ. એમાં ફર્સ્ટ ઓર્ડર ડિફરન્સ જે છે એ સિમ્પલ કોબવેબ મોડલમાં આવશે. એટલે અહીંયા એ ઓપ્શન સાચો જવાબ છે, બરાબર. તો આપણે જોયા 2025ના ક્વેશ્ચન. તો 2025માં જે છે એ આવી રીતના ક્વેશ્ચન પૂછાઈ શકે છે. એમાં સેટ થિયરીમાંથી ક્વેશ્ચન પૂછાઈ શકે, લિનિયર પ્રોગ્રામિંગ પ્રોબ્લેમમાંથી ક્વેશ્ચન પૂછાઈ શકે, પછી અહીંયા ડિટર્મિનેન્ટમાંથી ક્વેશ્ચન પૂછાઈ શકે, પછી અહીંયા ડિટર્મિનન્ટમાંથી ક્વેશ્ચન પૂછાઈ શકે, મેટ્રિક્સમાંથી ક્વેશ્ચન પૂછાઈ શકે કે અપર ટ્રાયંગ્યુલર, લોઅર ટ્રાયંગ્યુલર, પછી નલ મેટ્રિક્સ કોને કહેવાય એ પણ તમારે જોવું પડે, પછી હેઝિયન બોર્ડર મેટ્રિક્સ એની કન્ડિશન પૂછાઈ શકે. એટલે ખાલી એની કન્ડિશન જોઈ લેશો ને તો પણ તમને ખ્યાલ આવી જશે. હેઝિયન બોર્ડર મેટ્રિક્સ અથવા તો હેઝિયન મેટ્રિક્સ પણ હોય છે અલગથી, બરાબર. એ પણ ઇમ્પોર્ટન્ટ છે, એમાંથી કદાચ ક્વેશ્ચન આવી શકે. મેટ્રિક્સમાંથી ક્વેશ્ચન પૂછાય છે તો એમાંથી પણ ક્વેશ્ચન આવી શકે, બરાબર. આટલું તમે કરી લેશો આમાં મેથેમેટિક્સમાં તો એ પણ તમારા માટે ઇનફ છે. એમાંથી તમે 10 ક્વેશ્ચન હતા તો 7 થી 8 ક્વેશ્ચન તો તમે સોલ્વ કરી શકો છો, બરાબર. અને બાકી માઇક્રોમાંથી પણ અમુક પૂછાઈ શકે, બરાબર. આમાં પૂછાયેલું એવી રીતના કે અહીંયા આપણે જોયું, બરાબર, કે આ કોપ ડગલસ પ્રોડક્શન ફંક્શન, બરાબર. તો એ જે છે એ માઇક્રોમાંથી પૂછેલું છે, બરાબર. 2 ક્વેશ્ચન આવી રીતના માઇક્રોમાંથી આવ્યા અને એક જે છે એ ઇલાસ્ટિસિટી વાળું આવ્યું. આ ઇલાસ્ટિસિટી વાળું છે એ પણ માઇક્રોનો ક્વેશ્ચન છે. આવી રીતના મેથેમેટિક્સમાં પણ માઇક્રોમાંથી પણ ક્વેશ્ચન આવી શકે. એટલે આવી રીતના તમે સેટ થિયરી, પછી આ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડનું સૂત્ર તમે સારી રીતે સમજેલું હોય તો તમે મેથ્સના ક્વેશ્ચન પણ સોલ્વ કરી શકો છો. અને આવી રીતના જે છે એ મેટ્રિક્સ, પછી આ કોન્કેવ અને કોન્વેક્સ કોને કહેવાય એ પણ અહીંયા જરૂરી છે, ઇમ્પોર્ટન્ટ છે કે આપણે કોને કોન્વેક્સ કહેશું અને કોને કોન્કેવ કહેશું, બરાબર. અને આ જે છે એ ઇનપુટ આઉટપુટ મોડલ જે છે એ પણ એક ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. સો હવે આપણે આ મેથેમેટિકલ ઇકોનોમિક્સ વિશે નેક્સ્ટ વિડીયોમાં સમજશું. હેપી લર્નિંગ, કીપ ગ્રોઈંગ એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.